હાલો ये हालो पूजारी रे भला पूजारी शिव शंकर पूजारी रे हालो पूजारी रे भाई पूजारी रे भला थोड़ा नाथना पूजारी पूजा कर वीरे वाला बड़ा नाथ पूजा वीरे पूजा कर वीरे मरे पूजा कर वीरे वाला बड़ा नाथ ने पूजा जावे भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा बाय 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 तेरा नाम प्यारा तेरा नाम प्यारा तेरा नाम प्यारा तेरा नाम प्यारा बाय 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 हे भला मोरी रामा भला मोरी भला मोरी भला मोरी हे भला मोरी रामा भला मोरी रामा हे भला मोरी रामा भला मोरी रामा बाय बाय बस બીજી કડી નો આવી બાય બાય દીકા हां हम एक मंदिर देखा बिना देखा विना तो धजा भी देखा बिना धज्जा भी देखा विना तो अंदर देख के बिना कौन कौन बैठ बिना भले बापू चपट राख बिना तो तरीना पेटना हां हां बापू हौ मंदिर छे भोलानाथ नु क्या बात करती ना है सही बात कर रहा जो हूँ भोलानाथ નું મંદિર હોય હોય ભાગવીની એવી પૂજા કરવી ના કેવી એવી કરવી ના કેવી કે બેયના નાકમાંથી શેડા નીકળી જાવી ના તો હાલો હાલ બેહી જાવી ના મંદિર આપણા બાપના કર લેવી ના સાનુ મુની ના બેહી જાવી ના કોઈ આવી ના તો કોઈને જવાબ નહીં દેવી ના એ બાપુ હું છે નાની એવી ધોનકી જાવા દિયો પેલા બેહવા તો દે તોતડીના પેટના ધુનકીનો દીકરો બહુ ઉતાવળો બેહી જાય તો દીકરા હા તો આજ મારે વાત કરવાની છે ભોળાનાથ ને પાર્વતીજીની તમે કરો તે હું જ કરીશ ને તું થોડો કરીશ વાત કરવાની છે ભોળાનાથ ને પાર્વતીજીની તો જે પાર્વતીજી ભોળાનાથ ને કે છે શું કીએ બાપુ મને શું ખબર એ બેની મને ખબર હોય દીકા પાર્વતીજી ભોળાનાથ ને કહે હે સ્વામીનાથ હે સ્વામીનાથ કે બધી બાઈઓ પિયરિયામાં જાય તો આપણે કેદી જાવ કેદી જાઓ કે સતી તમે જાઓ ને પણ તમે જાઓ પણ કેટલા દાડે પાછા આવશો આવશો તો આજ પાર્વતીજી ભોળાનાથ ને કે છે શું કીએ બાપુ શું ખબર હવે સાંભળજો બાપુ શું કહેતા હતા એ. ભલે બાપુ હાલ અરે આ તો સૌ કોઈ પિયરિયામાં સૌ કોઈ પિયરિયામાં જય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં સૌ કોઈ પિયરિયામાં જય મહાદેવજી મારે દાવા જાય મારે દાવા જાય હરે હરે ભાજો હરિભજો આવે ને બધાને બંધ થઈ જવાનું કીધું હે ને કેમ નકો ફીંડલું વરી જાય પીનલો દિલ પર વાર દે જો શું છે એ ઉપાડ્યું ફાકીને જબલું આજે પેલા વનવાના આજે પેલા વનવાના અન મહાદેવજી જય પેલા વનવાના પેલા વનવાના અન મહાદેવજી પેલા વનવાના પેલા વનવાના હરી હરી વાહ તમારી મોજ ભાઈડો સા પાયા હમણાં કેટલી હોતો રેડી દેતા સીધું નારું નાકમાં ઘાલ દેતા તો રહી ગયો ભાઈ ભાઈ બાકી રાત ભૂકા કાઢને ગવાય ને સામા હવે દીકા હા હવે મંદિર આપણા બાપના કરી લેવીલા હા સાનો મુની ના બેહી જાવીના હા કોઈ આવી ના તો કોઈને જવાબ નહીં દેવીના ભલે બાપુ બેહણી એટલે બેહણી લઈ લીધી હો ઘડીક
અરે જંગલો જંગલ ફરી વિડો સામા જંગલની અંદર કોઈ દેવળ દેખાય છે, ધજા દેખાય છે તો મંદિર હશે ને મંદિર હશે તો પૂજારી પણ હશે. તો ચાલ જઈને તપાસ કરું. એ છે કોઈ સાધુ મહાત્મા? અટમાળા પટમાળા એ છે કોઈ મંદિરમાં પૂજારી મહારાજ? એ પોપૈયાની પેડી માળા એ બાબાજી? એ વારા પછી વારો એ જોગી બાબા? મેં પછી ગારો રાબડી. એ સાધુ મહાત્મા છે કોઈ મંદિરમાં? અરે ઓ બેટા, હા બહાર દેખ के आविना आधी रात को कौन ने लाफा फड़ावती ना है. ભલે બાપુ आ किनारे विना नक तारा बाप को का कर लेविना है. હા आगा बरन पूछ लेना कौन आवती ना हूं लेवावती ना બધું પૂछ लेना. खिसा मोबाइल नहीं रख बिना नक डंडो लगी जाविना. ભલે બાપુ हां नक डिस्प्ले फूटी जाविना ઢોળ દઈ. સીતારામ સીતારામ સીતારામ. ક્યાંથી આવો બાપુ? મારી ઘરેથી. એમ તો બધા ઘીરેથી જ આવતા હોય, તો કયા ગામથી આવો? ઠેક આ કયા ગામથી આવો છો? એમ હા બહુ દૂરથી આવું છું. દૂરથી આવો હો? હા ઓ માય ગોડ. કહે દે ને દૂરથી સલામ, દૂરથી સલામ. દૂરથી સલામ. કેમ દૂરથી સલામ એટલે? દૂરથી આવી એટલે? હા સાધુ મહાત્મા, હા આ મંદિરમાં તમે એકલા છો કે બીજું કોઈ છે? છે ને કોણ છે? નથા બાપા નાથા તેજા ઓ. તેજા ટપુ હો. એ ટપુડાના દીકરા મરી ગયો. આ કોણ બોલે છે? નાથા બાપા કીધું તો ખરા. નાથા બાપા? હા એટલે તમારા હુરા પૂરા નથી ને? ના ના તો નાથા બાપા કોણ? એને બોલાવું. હા એને બોલાવો, તમારો ગુરુ છે. હા હા તો એને બોલાવો. હમણાં અરે આવશે. ओ बेटा, હા कौन आवती ना है? કો ભક્તરાજ આવ્યા હે, क्या कहती ना है? જેમ ફાવે એમ બોલે હે. એમ કે છે. હા આ તો બોલે કેસ્ટારો નો હોય મારો હોય. હાલો હાલ તે ધીમી તારે જાતા આવી. હાલ દિલીપભાઈ. જો, વાગ્યું. આવો બાપુ આવો. સીતારામ બાપુ. સીતારામ સીતારામ સાધુ નમો મહારાજ. નારાયણ બાપુ. નમો નારાયણ નમો જય નારાયણ. ગિરનારી. જય ગિરનારી. શું? સાધુ મહાત્મા, હા બાપા. આ બે સામે મંદિર દેખાય એમાં ધજા દેખાય, હા. એ ધજા શેની છે? ધજા દેખાય બે પોલિસ્ટરની છે. અરે ગુરુ મહારાજ, હા બાપા. એ ધજા બધી પોલિસ્ટરની જ હોય. હા, પોલિસ્ટરની કાપડની. એટલે હું એમ કહું આ મંદિરમાં કોઈ ભગવાન છે કે કોઈ છે જ નહીં? એ મંદિર દેખાય મારા બાપનું છે કેમ? ઓહો, આ મંદિર તમારા બાપાનું છે? અને મૂર્તિ? મૂર્તિ હનુમાની. મંદિર મારા બાપનું, મૂર્તિ હનુમાની. મૂર્તિ આની માની, મંદિર તમારા બાપાનું. બાપાનું. ઓહો હો હો. આનું નામ શું છે? હેન્ડલગીરી બાપુ. હેન્ડલગીરી. હેન્ડલગીરી. વાહ. અને તમારું નામ? મશીનગીરી બાપુ. ઓહો. ગુરુ માતાનું નામ? ગુરુ માતાનું નામ કેમ? એને ક્યાં યાદ કરી? એમને આ તો કહું છું એનું નામ હું આમ બધું. મારું રુધિર રોમી હોય. ઓહો, એટલે છે કે નાસી ગઈ. એટલે હતી હા, પણ નાસી ગઈ. એટલે ભાગી ગઈ. શું ભાગી ગઈ? તો દેવ થઈ ગઈ દેવ. એ દેવ થઈ ગયા. ઉપર વહી ગઈ ઉપર. ઓહો, મેં કીધું કદાચ તમારા કંટાળ્યા હોય ને ભાગ્યા હોય. ના 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 ના. એવું કઈ નથી. નહીં નહીં દેવ થઈ ગઈ. અને એનું નામ કઈ ખરું? નામ મારે ન કહેવાય એને. અને તું કે રંભાબા. ઓહો, સંપા બા રંબા બા તે મને બા કેવરાવ્યા. જો મારે આ વાંધો એટલે હું તને કહેતો તમે આને બાપુ વાત નહીં કરી હોય. ચૂંટણી કાર્ડ રાખેલું. ભૂલાઈ આવું કોઈ કદાચ હોય તો કેવા થાય. મિસ્ટેક થઈ ગઈ મને બાપુ. બા કેવરાવ્યા સંપા બા. સંપા. હા કાંઈ વાંધો નહીં. તે બાત કહેતા હતા ને. હા, સાધુ મહાત્મા, હા બાપા. મંદિર તમારા બાપાનું, હા. મૂર્તિ આના બાની. હા. અરે કોઈ ભગવાન છે કે નહીં એમ? અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ. ઓહો, ભગવાન ભોળાનાથ. હા જો ભગવાન ભોળાનાથ હોય તો મારે અહીંયા એનું તપ કરવું છે. હટ સાલા. કા છાલા તને શું થયું? એને સેવા પૂજા કરવી તો આપણે હું ભવાડા કરી. તમે જેવા પૂજા કરો તમે હું બે ભવાડા કરી છે. અરે સાધુ મહાત્મા, હું ક્યાં કહું છું તમે ભવાડા કર્યો? તમે ભક્તિ કરો છો, ભક્તિ કરી છે. તમે પૂજા કરો છો, પૂજા કરે છે. તમે માળા કરો છો, માળા કરી અવશ્ય ભગવાન. તો સાધુ મહાત્મા મારે અહીંયા તપ કરવો છે. આ ખાટા ખાટા ગંધાતીના નયા હે કેદી? વાઈસ તો બાપુ આના કપડામાંથી આવે, નહીં તમારામાંથી આવે. મારામાંથી આવે. અમે તો કાયમ સ્નાન કરી.
શું કરો? સ્નાન. હા. સાધુ મહાત્મા હા. જંગલો જંગલ ફરી વિડ્યો ફરી વીરા. અને એક ટીપું પાણી કે પીવા મળ્યું નહીં, ભાઈ ભાઈ એક ટીપું નો મીઠું. ક્યાંય નહીં. હમણાં સહાયો તો અમારે. આ સાઈડ જ જોયો. ભક્તરાજ, હા તો મારો દીકરો તમને નદીઓ બતાવે. હા ત્યાં તમારે સ્નાન કરવા જવું પડશે. ઈ જ્યાં બતાવે ન્યા ત્યાં જ. કાઈ વાંધો નહીં. દીકરા હા 3-4 નદી બતાવી દે. ઓકે તારે ઓકવું હોય તો હોય, માર નથી ઓકવું. એટલે બતાવું એમ આ તો એમ કે ને ગુજરાતીમાં ને મૂકે બૈડામાં. આ વાત છે, ગુજરાતીમાં ફાકા હિન્દીના દીકરા તારા. એને ઇંગ્લિશ કહેવાય. એ મને ન ખબર પડે. તને કીધું એ કર ને મૂકી. આમ જાય ગંગા, આમ જય ગંગા, આમ જાય જમના, આમ જય જમના, જાય. આમ જાય સરસ્વતી, આમ જય સરસ્વતી, આમ જાય ગોદાવરી. હું ગુંદાવરી. ગોદાવરી ગોદાવરી. તો ગોદાવરી જ કીધું. ભક્તરાજ, હા તમે બતાવો. આનું તમને સમજાવવા નહીં આવે. હા આ છે તોતરો, આનો લેન્સ બદલાવ નાખ્યો સિવિલમાં. હા દિવાળી પછી આવી જાય. કાઈ વાંધો નહીં. હા તો હું નથી બતાવું, ત્યાં તમારે જવું પડશે. હા બતાવો બતાવો. ફટાફટમાં. આ ફટાફટ. આમ જાય ગંગા, આમ જાય જમના, આમ જાય સરસ્વતી, આમ જાય ગોદાવરી. બસ બસ કેમ કેમ? માપે બોલો કાંઈક થોડુંક સમજાય. આને તો એમ કીધું કે આમ જય ગોદાવરી, હા. આમ સરસ્વતી હા. અને આમ કેમ? કઈ કીધું? ઈ નો સમજાય. મુંદાવાડા. ઈ તમારે કાંઈ સમજવાનું નથી. હા ઈ શેરી બેનું તો અહીંયા ભેગ્યું થયું. કોણે? આ લલ્લુડી હું કરીએ. બરોબર. જ્યાં તમને સારું લાગે ને સાણ કાઢી તમારે બેહી જાઓ. એ સાણ કાઢવાનું નહીં કહેવાય, થઈ? સ્નાન કરતા આવો. સ્નાન કરતા. હા કાઢતા આવો નહીં. કરતા એ તો કોક મરી ગયા હોય ને એની વાંહે નાઈને એને કાઢ્યું કહેવાય. આપણે સ્નાન કરવા જઈએ, નાવા નાવા, પણ મેં નદી બાયરી નથી. તમારા મંદિરની આજુબાજુ જાણે તું બધું. હું જાણીતો. હા તો તમે મારા ભેગા આવો. અહીંથી કુંભાજી દેવડી સુધી હા, મને ઓળખે. બસ તો નદી આવી જાય. દીકા, હા તું મંદિર અંદર બેહી જા. હા હું ભક્તરાજ ભેગો જાઉં છું. હા લલ્લુડી હું કરીએ. ભલે. ભક્તરાજ, હા હાલો તો હું તમારી ભેગો આવું છું. હા તમે મારા ભેગા આવો. તમે ઈ કાંઠે બેહી જાઓ. હા હું આ કાંઠે બેઠો હોઉં. કેમ એટલું બધું સેટું? એટલું બધું શેઠું એટલે એકાબીજાને શેમ્પૂના ફીણ ન ઉડે. ઓહો હો એવું બધું કયું શેમ્પુ વાપરો? હેડ એન્ડ શોલ્ડર કેમ એવું વાપરો છો? વાળે વધે. તમારા વાળ તો પણ વાઈટું વણાઈ ગયા. ઈ ઘૂંસરું થાય એવા જ છે શેમ્પુ. એવું છે તો સ્નાન કરવા જાય, પણ તમે થોડાક સિપરા ઉપર બેસી જાઓ. કેમ? નદીમાં કદાચ કરેશલા હોય તો. તો હકોરીને બેહી જાઓ. એમ આપણે આમ તો છેતરાય જ નહીં ક્યાંય. તો જાવું હે. ના ના ઘડીક ઉભા રહ્યો, સાહેબ મગું. ક્યાં ઓલા કાકા? ચા પીવો? કે બાજુ ગયા? તો હવે ટોળા વિનતા. નક્કી મારું હવા જોડું હવે. હાલ આપણે રાતા વિશ્વ હોય. અરે સ્નાન કરે રે વાલા, સ્નાન કરે અજમલ રાજા હવે સ્નાન કરે. ઓ સ્નાન કરે વાલા, સ્નાન કરે અજમલ રાજા હવે સ્નાન કરે. હો ભાઈ ગંગા મૈયા, ભાઈ ગંગા મૈયા. ખડ વહેતી નદીઓ વાલા, એ આવા જળ જળ વહેતા ઝરણા બાબાજી, એ આવા તોડી તોડી અજમલ સ્નાન કરે વાલા, અજમલ રાજા હવે સ્નાન કરે. જય હો. જય રાજા હનુમાન, જય રાજા હનુમાન. સ્નાન કરી લ્યો. કરે વાલા કરે અજમલ રાજા હવે સ્નાન કરે. એ આવી ખડ ખડ વહેતી નદીઓમાં બાવાજી, એ આવા જળ જળ વહેતા ઝરણામાં, એ આવા તોડી અજમલ સ્નાન કરે વાલા, અજમલ રાજા હવે સ્નાન કરે. હો એ તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગી. મહારાજ
નથી આવ્યો એ દુખિયા નો દાંત હાલ આવે એના ચોવાય એના ચોરે આજે મોડો નથી આવે હે બમ 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 ડોલે ડોલે દેવના દરબાર રે ડોલે મનાઈ દરાસના જગે લોકોની ભક્ત રે ડોલે મનાઈ દરાસના એને પટુ મારું મન ઢુબાર રે ડોલે મનાઈ દરાસના એને પટુ મારું ઢીલા ગિલાપ રે ડોલે મનાઈ દરાસના ડોલે ડોલે બ્રહ્મના બ્રહ્માંડ રે ડોલે મનાઈ દરાસના ડોલે ડોલે વિષ્ણુના વિકુટ રે ડોલે મનાઈ દરાસના એ હલક ડોલક થાય દેવાળું હલક ડોલક થાય દેવના દરબાર માં હલક ડોલક થાય એ હલક ડોલક થાય દેવાળું હલક ડોલક થાય શંકરના કૈલાસી આજ હલક ડોલક થાય ये हलक डोलक થાય દેવાળું હલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ આજ હલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ આજ હલક ડોલક થાય વિષ્ણુના વૈકુંઠ આજ ભર વિષ્ણુ કે બાર દિવસ નહીં આજ ભક્ત 3.5 દિવસની અંદર આજ દેવરાજ ઇન્દ્ર નું ઇન્દ્રાસન આજ પોપટના પાંજરી માફક હલક ડોલક થવા લાગ્યું છે ઝપટ કરો ને હવે પોપટ મરવાનો થયો હે અમારા મંદિરમાં અમને ખુશતા હો કાઈ વાંધો નહીં ભગવાન જય ભગવાન જય ભગવાન આ તો ખાર ખાઈ ગયા ભાઈ આની હવે આજ સામે શિવ ભોળાનાથના મંદિરની અંદર બેઠેલો કોઈ કાળા માથારો માનવી આજ ભક્ત 3.5 દિવસની અંદર તપ ધરી બેઠો અરે આજ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પડવી લેવા માંગે છે આજ મારી સમસ્યા ચડાવ આજ એના ધરતી મસ્તક હું જુદા કરું હાલો ભાઈ પેલો કા ફેલ નબળું બેઠો આજ પેલો પ્રહાર કરતા અહીંયા કેવી ઝપાઝપી બોલે ને શા ક્યાં પાવ અમને આજ દેવરાજ ઇન્દ્રની સમસ્યા રચકાય છે કેમ એમ કરતી છે આજ મારી 300 તલવારો ભેગી કરું અરે એક રાખો ને બાપા એટલી બધી કોણ ઉપાડશે આજ એના પર બીજો પ્રહાર કરું હાલો ભાઈ બીજો કાય ફેલ આનો ભાઈ રોડું ખાંડું થયું નહીં ભાઈ આજ બે પ્રહાર કરતા હા અરે દેવરાજ ઇન્દ્રની સમસ્યા રચકાય છે એ ઓલા ભાઈ ગયા મોટા ખાઈ ગયા અમે ખાઈ ગયા એમ હા ઓળો ગોટું કા એ કેવડી દડી બનાવી છે તેરા આવડ છે જ્યારે દેવની સભા ભરાણી આઈ બપોરે ભરાણી થી માં ત્યારે દેવ બ્રહ્માએ મને કહેલું શું કહેલું અરે દેવ ઇન્દ્ર અરે દેવ ઇન્દ્ર ભગવાન આજ તમને સંકટ પડે हमरे હા ત્યારે મને યાદ કરજો હા અરે આજ સંકટ સમયના વાદળા ઘેરાણા પત્ની તૈયારી કરો તમારો ડોહો બધું પલાળ એ ટાકો આતે ફલન પલ્લે મારા બાપનું ક્યાં પલ્લે આમણે સોયાબીન બધું પલાયરું હા પણ આ બોલવાનું જ દેતા મારાથી મોટા બ્રહ્મા દેવને સમરી તપોની અંદર હાજર કરવો આતે બોલાવો ને એને દર્શન કરવા અમારે આજ આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે દેવ તપો મોદા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આયવા તપો મોદડી આયવા તપો મોદા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા અરે કહો ઇન્દ્ર અત્યારે તપોન વિશે બોલાના કારણ અહર દેવ બ્રહ્માના ચરણોમાં ઇન્દ્રના નમન હોય અહર દેવ બ્રહ્મા આજ તમે તો અંતર્યામી છો ફૂલે ફૂલ અરે બધું જાણવા છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કારણ એ કસોટી કરો માં કહી દિયો ભગવાન
હા દેવેન્દ્ર, આજ હું તમારા મુખે સાંભળવા માંગુ. હા હું કઈ સાંભળું છે. હર દેવબ્રહ્મા આજ દેવેન્દ્રના મુખથી સાંભળવા માંગતા હોય તો સાંભળો. હર પેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા. આજ મારા ઇન્દ્રાસનને ઉની આંચ ન આવતી, કોઈ દી નહીં હો. પણ આજ કાલનો બેઠેલો કાળા માથારો માનવી માથારો. આજ ભક્ત 3.5 દિવસની અંદર તપ ધરી બેઠો. હર દેવરાજ ઇન્દ્રની ઇન્દ્રાસન વળવી લેવા માંગે છે. આને હું બિચારાને કરું ભાઈ. હરે આની વિશે કાંઈ પણ જાણતો હોય તો કહો, નહીં તો રજા આપો. આજ મારી શમશે ચડાવી એમના ધરતી મસ્તક જુદા કરું. ઈશે ભગવાન ઈશે. હવે તમારે શાંત કરો, શાંત. તમારા ખારને શાંત કરો. ખારને તમારે શાંત કરો. તમે બહુ ખાર ખાઈ ગયા હો ભાઈ. ભાઈ ના દેવેન્દ્ર, બહુ ખાર ખાઈ ગયા તમે. શાંત થાવ. આ વિશે હું કાંઈ પણ જાણતો નથી. રાજો ખાર ખાઈ ગયા બસ. હર દેવબ્રહ્મા હા. જો આના વિશે તમે નથી જાણતા, હરે આના વિશે જાણે છે કોણ? કોણ જાણે? હા દેવેન્દ્ર, મારાથી મોટા કોણ? તો કે દેવ વિષ્ણુ. એ બધું જાણતા હશે. હાજર હાજર ઇન્દ્ર. હા. હર દેવબ્રહ્મા તો વૈકુંઠપતિ વિષ્ણુને સમરીએ અત્યારે રહે છે તો કોણ ની અંદર હાજર કરો. સમરી કોણ હે? કેરું ના તમે એમ કહો સમરી સમરી સમરી. એને ખંજર આવે. એને રહેવા દો ભગવાન. એને આમ જો મારી માને આમ રહેવા દો. એક કિતની માં જીવે હે. એક કિતની માં માન નમાવીને ભોગાડ્યો અહીંયા. ઠેડું તું હેડા કઈ આવ્યો. કા ભગવાન? હા બોલ. આપણા મંદિરમાં આપણને જ ઘૂસ થાય. ઓલા બોલ ફોન કરી ના એટલે ના ના કરી રહેવા દે. હમણાં ટાટું પડી જાય. બોલાવો તમારે જો કોણ થાય એને દર્શન કરો. અગરબત્તી કરીએ દોથો એક. દોથો એક કે હું કહું છું. એ બાપી અગરબત્તી નું કહું છું. લે પૂજારી માં સીધો બાપી કેટ લઈ ગયો. મેં ક્યાં આનું બગાડ્યું છે કઈ. બોલાવો તમે સંભળો. લાય સા ફીર ખોટો ચડાવું જો. હાથ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. યા બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તો પવન મોદડી, આવો તો પવન મોદાળ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હરે આવ વિષ્ણુ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આઈવા તો પવન મોદાડી, આઈવા તો પવન મોદાડ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. કેના વખાણ કરો બોલો. તમારું નામ બ્રહ્મા કા નામ બ્રહ્મા? તમે બાબા હરખું નામ પાડીને થાવ. આમાં મને જો ગોટાળો થાય ને ઈ જ ન ગમે. કાંઈ વાંધો ના લો બતાવો. થઈ ગયું બરોબર. હાય અરે આપણે એમ જ માનવું કે થયું જ નથી બરોબર. અરે દેવરાજ ઇન્દ્ર, અહીં સુધી બોલાવવાનું કારણ? હર વિષ્ણુ આજ તમારા ચરણોમાં ઇન્દ્રના નમન હોય. હર વિષ્ણુ આજ પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા. હજાર વર્ષ બોલો તપ કરતા કાંઈ નથી થતો. આને પતરા તોડ નાખાય. આજ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉની આંચ ન આવતી. અરે આજ કાલનો બેઠેલો કાળા માથારો માનવી અરે ભક્ત 3.5 દિવસની અંદર તપ ધરી બેઠો. મારું ઇન્દ્રાસન પોપટના પાંદડી માફક હલક ડોલક ડોલાઈ રહ્યો છે. આજ આના વિશે કાંઈ પણ જાણતા હોય તો કહો. અરે નહીંતર રજા આપો. અરે મારી શમશે ચડાવી એમના ધરતી મસ્તક હું જુદા કરું. આ ભગવાન જાણતા હોય તો કયો ને બાપા નકર આયા લોહી જાણ થાય હો કાવ કયા. અરે નહીં દેવરાજ ઇન્દ્ર, શાંત થાઓ. આ વિશે હું પણ કાંઈ નથી જાણતો. હર વિષ્ણુ આ વિશે બ્રહ્મા દેવને પણ ના જાણ હોય. અરે આ વિશે દેવ વિષ્ણુને પણ ના જાણ ના હોય. અરે આના વિશે જાણે છે કોણ? હા દેવરાજ ઇન્દ્ર, મારાથી મોટા કોણ શંકર? એ જરૂર જાણતા હશે. આ તો એને બોલાવો. ઈ આવશે તરત ટાટુ પાડી દેશે. હર વિષ્ણુ આજ કૈલાસપતિ ભોળિયાનાથને સમરી તપોની અંદર હાજર કરો. યાદ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે.
આવજો તપન મોજારી આવજો તપન મોજાડ વિષ્ણુ બોલાવે શંકરિયા મહાદેવ એ હોમ નમો નારી શિવ શંકર પધાર્યા હાર 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 મહાદેવ હોમ નમો નારી મહાદેવજી પધાર્યા એ કૈલાસ ઉતરીને આવ્યા ભોળા એ સાથે પાર્વતીને લાવ્યા ભોળા હોમ નમો નારી શિવ શંકર પધાર્યા હાર હાર મહાદેવ એ હોમ નમો નારી મહાદેવજી પધાર્યા એ અંગે બહુ તને લગાયો ભોળા કૈલાસ આંડો રચાયો ભોળા મહાદેવ ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા હાર 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 મહાદેવ ઓમ નમો નારી મહાદેવજી પધાર્યા એ કંઠે જગાડ્યો ના ભોળા સાથે જ બોલી અનિયેડું ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા એ હોમ નમો નારી મહાદેવજી પધાર્યા જે દેવના દુખડા ભાંગો ભોળા દેવો આયતી હરે હરે ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી મહાદેવજી પધાર્યા ઓમ નમો નારી ભોળાનાથ રે આશીર્વાદ દીધા મારી માથે ત્રિશુલ મૂક્યું શેરડીમાં હેડી કઈ કંપની ગોપાલ ગોકુલે ગોપાલ મને શું કહે આ ભાઈ કીધું મળ્યો એ ભલા ગલ ખરે દોસ્તો અગરબત્તી કરી ગલ નો ખરે માર બાપ ના સારું બાપા તમારા બાપા થઈ ગયું સાતનો આધાર એટલો ફેર પડે ભગવાન મૂકી દો દેવો જાઓ દેવો દરબાર ધીરે ઓ દેવો જાઓ દેવો દરબાર એવા સપના એ આપીને હારિયા બાજો એ જેવા તણય દેવ કાય તણય લોકમાં જાય જીરે હો તણય દેવ કાય તણય લોકમાં જાય એવા સપના એ આપીને ભોળાનાથ મળણ જોજી બોલે દેવો દેવો આજ સતે તમે જાઓ પહેલા ધીરે ઓ સતી તમે જાઓ પહેલા એવા સપના એ આપીને વેલારિયા વાચું પાર્વતી હાલા કૈલાસ ભૂરી મોજા એ હો પાર્વતી હાલા કૈલાસ ભૂરી મોજા એ વાત સપના